કેમ છો મારા મિત્રો? ફરીવાર આવી ગયો છું જોજો પંચાયત પર. અક્ષય ટ્રાવેલ્સ પ્રેઝેન્ટ્સ પંચાયત પોડકાસ્ટ વિથ યોર ફ્રેન્ડ જય રાવલ. અને આજે હું ખૂબ જ એક્સાઇટેડ છું કેમ કે મારી સાથે ગમન સાંથલ સર, ગમન બુઆજી, ખાસ તમારો આભાર કે તમે તમારો સમય કાઢ્યો. કેવું લાગે છે અત્યારે અમેરિકા? બસ અમેરિકામાં બહુ જોરદાર, બહુ જ મજા આવી. કેવો રહ્યો છે પ્રવાસ અત્યાર સુધી? પ્રવાસ ફર્સ્ટ ટાઈમ અમેરિકા આવ્યો છું પ્રોગ્રામ માટે, તો ખૂબ જ મજા આવી. ખૂબ જ લાગણી, પ્રેમ, ભાવ ગુજરાતીઓનો આ કલ્ચરનો જોઈને ખૂબ જ મજા આવી. આપણે તમારા બાળપણ વિશે જાણવું હતું કે શરૂઆત ક્યાંથી થઈ સંગીતની? સંગીતમાં એવું છે કે હું ગાઉં છું લગભગ 15-16 વર્ષથી. જી. બાળપણ ત્યાં સ્કૂલમાં હતું જી. ત્યારે અમારા ગામના ટીચરો અને અમારા ટીચરના સર અમને રેગડી કરાવે. જો કે તો મારા બ્લડમાં પરંપરા, અમારા રબારી સમાજમાં છે અને રેગડી કરાવતા હતા, પણ જોડે જોડે થોડો હાલરિયા બી ગવડાવતા હતા. પછી 9મા ધોરણ પછી અને નીકળ્યા પછી અમારા સમાજમાં જે રમેલો હોય જાતર, ત્યાં રેગડી કરતા હતા, ધીમે ધીમે હાલરિયા ગાતા હતા. એમ કરતાં પછી આ સંગીતની લાઈનમાં આવ્યો અને સૌ પ્રથમ પહેલી વાર હેંચકો બધ્યો વટલાની ડાળી અને માવતર, આ સોંગ મારું બહુ જ ફેવરેટ છે અને બહુ જ હિટ ગયું, બધાને બહુ જ ગમે છે. એક લાઈન થઈ જાય. હે મારું મોને તો માને બાપ, હે મારું મોને તો માને બાપ, હે મને માવતર મળે તો મારી દીપો જેવી બળજો. હેંચકો બોંધ્યો મેં વડલાની ડાળે, આ હેંચકો કોણ ઝોલાવે. મન થાય છે તમને સાંભળ્યા જ કરે. અમે તો જાણીએ જ છીએ દેશ વિદેશમાં ગરબા, તમારા અવાજ સાંભળવા માટે લોકો તરસતા હોય છે, પણ વ્યક્તિત્વ તરીકે તમે નાનપણમાં મસ્તી કેવી કરતા હતા, તમારા મિત્રો મંડળ સાથે કેવો મજા આવતી હતી, એના વિશે તમે કહેશો? મસ્તીમાં તો એવું છે કે મારું બાળપણ, જો કે હું અત્યાર સુધીમાં આજ પણ મસ્તીમાં જ છું. અરે યસ. અને જો કે મારો સ્વભાવ એવો છે કે મને સિરિયસ રહેવું બહુ ગમતું નથી, કોઈ દિવસ થતું નથી. પણ ભગવતી માતાજી બધાને મસ્તીમાં રાખે અને દીપો મને ખૂબ જ કૃપા છે. લાખણીજી ચેર મને ભોગા મારીને ખૂબ જ મારી કુળદેવીની કૃપા છે, સમાજની દયા છે અને મારા ચાહકોનો ખૂબ જ પ્રેમ, ખૂબ જ ભાવ. અને બાળપણથી અત્યાર સુધીમાં મસ્તીમાં જ મોટું થયો છું, મસ્તીમાં જ રહ્યો છું અને સદાય માતાજી પરંપરા બધાને અને મને બધાને મસ્તીમાં રાખે. આશીર્વાદથી. અને ખાસ આજની પેઢી વિશે આપણે દર પોડકાસ્ટમાં, આપણે જે પંચાયત પોડકાસ્ટ છે એમાં આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ કે આપણે સમાજમાં સરસ એક મેસેજ પહોંચાડીએ. તો ખાસ આજની જનરેશનને આપણા કલ્ચરથી જોડાઈ રહેવું, આધ્યાત્મિકતા, આપણા સનાતન ધર્મથી જોડાઈ રહેવું કેટલું જરૂરી છે, એના વિશે અગર આપણા ઓડિયન્સ તમે કહેશો? જો કે આમ તો મેં ઓસ્ટ્રેલિયા પ્રોગ્રામ કર્યા, ગુજરાતમાં કર્યા, ઇન્ડિયામાં ઘણી જગ્યાએ, બોમ્બે, રાજસ્થાન, કચ્છ, કાઠિયાવાડ બધી જગ્યાએ પ્રોગ્રામ કર્યા, ઉત્તર ગુજરાતમાં. પણ ફર્સ્ટ ટાઈમ ઓસ્ટ્રેલિયા અને અમેરિકા આવ્યા પછી પહેલી વખત અહીંયા પ્રોગ્રામ માટે આવ્યો છું, પરફોર્મન્સ કરવા પહેલી વાર આવ્યો છું. પણ મારા ચાહક મિત્રોને 18 વર્ણને 18 નાતને મારી એક લાગણીપૂર્વક ભાવ અને મારો પ્રેમપૂર્વક મારે એક મેસેજ એવો આપવું છે કે જે આપણી સાંસ્કૃતિક આ પરંપરા છે સનાતન ધર્મની, કે માતાજીના ગરબા, આપણા કુળદેવીના ગરબા, અંબે માના, ઉમિયા માના, દીપો માના, બધી માતાજીઓના 33 કરોડ દેવ છે ઇન્ડિયાની અંદર, ગરવી ગુજરાતમાં. પણ એની સંસ્કૃતિ જાળવી રાખે અને પરંપરા વિદેશમાં આવ્યા પછી પણ હું અહીંયા પ્રોગ્રામમાં આવ્યો, આટલો બધો આનંદ, ઉત્સાહ, આટલો બધો ઉમંગ અને લાઈવ પરફોર્મન્સ ગરબાની અંદર જે માતાજી પ્રત્યે આપણા સનાતન ધર્મ વિશે જે ગુજરાતીઓને જે લાગણી છે, જે પ્રેમ છે, જે ભાવ છે, પરંપરા જે જાળવી રાખે, એ પરંપરા જાળવી રાખે. આવનાર સમય આનાથી અત્યારે જો કે કળિયુગ ચાલે છે, સતયુગ તો છે નહીં, પણ આવનાર સમયમાં હું દીપોને પ્રાર્થના કરું છું, કુળદેવીની અંબાજીમાં ઉમિયામાને પ્રાર્થના કરું છું, બધી કુળદેવીને, બધી માતાજીઓની પ્રાર્થના કરું છું કે આ પરંપરા જે આપણી છે સંસ્કૃતિ એ જાળવી રાખે અને નિભાઈ જજો. પરંપરા જે આપણા સંસ્કાર છે એમાં ક્યાંય પણ આંચ ના આવે, ક્યાંય પણ ડાઘ ના પડે, માતાજીને પ્રાર્થના કરું છું.
ખૂબ ખૂબ સરસ વાત કરીને બહુ જરૂરિયાત વાત થઈ ગઈ છે કે જ્યારે તમે વિદેશમાં રહેતા હો ત્યારે તમારા છોકરાઓ તમારા પરિવારમાં આપણું સંસ્કૃતિ જોડાઈ રહે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. જી. તમારા ફેમિલીમાં કોણ કોણ છે? મારા મહેમાનમાં જે ભાઈ મારા મધર, બ્રધર, એમની વાઈફ, મારા વાઈફ, મારા 3 બાળકો, જયદીપ, ગિબ્સન, લાખુ. અમે આખો દીપોમાં પરિવાર અને મારા દાદાનું નામ લક્ષ્મણભાઈ, જી. અમારા જેઠાબા પરિવાર, લક્ષ્મણ દાદા પરિવાર, ખૂબ જ મારું આખું કુટુંબ અને મારું આખું ફેમિલી. અમે માતાજીથી વર્ષોથી જોડાયેલા છે. જો કે દીપાવાનું ઘરે મંદિર છે, જી. રહેવાનું ગામડે છે અને મંદિરને છોડીને હું ક્યાંય જતું નથી. એનું કારણ એવું છે કે મંદિરે રાત દિવસ પબ્લિક આવે, એની સેવા, પૂજા, ચાકરી અને અમારું ઘર, મારા ઘર માટે જો કે બધાને ફેમિલી, બધાને ફેમિલી પોતાને વાલી હોય, પણ મારા ફેમિલી માટે મને એટલા ગર્વ છે કે હજારો માણસ, હું સિંગર છું, વાજી છું, પણ હજારો માણસ મારા ઘરે રાત દિવસ, મારો ચાહક વર્ગ, પછી માતાજીના દર્શને, મારો સમાજ, બીજો અન્ય સમાજ, 18 વર્ષ મારા ઘરે રાત દિવસ જ્યારે આવતી હોય ત્યારે ચા, પાણી, નાસ્તો, જમવું અને એમને સારી રીતે જવાબ આપવું. મારા ઘરનું ફેમિલી જે એમને હસીને અહીંયા બોલાવે છે કે આવો ભાઈ બેસો, એ મારા માટે બહુ મોટી વાત છે. દીપોમાં પરંપરા આવી સેવા મારા આખા ફેમિલીને કરાવે, ભગવાનથી ખૂબ લાજ રાખે અને મારું નહીં પણ મારા આખા ગામનું, મારા આખા કુટુંબનું ખૂબ જ આગળ નામ વધે એવી દીપો મને પ્રાર્થના કરું છું. અમે બી એ જ પ્રાર્થના કરી છે. અને જે તમે વાત કરી, પરિવાર જે છે તમારી સાથે અડીખમ ઊભું રહ્યું છે અને ભક્તો આવતા હોય છે. જે ભાઈ મને પરિવારે ખૂબ જ સપોર્ટ આપે છે, મારી ફેમિલીએ મને ખૂબ જ સપોર્ટ આપે. હું છેલ્લા 18-19 વર્ષથી બહાર છું. તો મારા દરેક કામમાં, મારા દરેક ધંધામાં, મારા સિંગિંગમાં, ગાવામાં, પરફોર્મન્સમાં, મારા પ્રોગ્રામમાં અને કોઈ પણ કંઈ સામાજિક હોય, સમાજનું હોય, ગામનું હોય, તો મારા આખા ફેમિલી, મારા ગામને ફેમિલીએ અને મારી પોતાની ફેમિલીએ ખૂબ જ સપોર્ટ કર્યો. બદલ થેન્ક યુ, ખૂબ આભાર. આપણે જાણીએ છીએ કે તમારા ફાધરે બધાનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે, પણ તમારા મધરનો જી. તમારી જર્નીમાં શું સપોર્ટ રહ્યો છે એના વિશે તમે આગળ કીધું. જો કે જ્યારે મારા ફાધરનો મારો જે ભેંસોનો વેપાર હતો, જી. ઘણા વર્ષ પહેલાં, અને પપ્પા જ્યારે ગુજરી ગયા, પપ્પા જ્યારે દેવ થઈ ગયા, એના પછી મમ્મીએ જે અમને નાનપણથી જે મોટા કરે છે, ખૂબ તકલીફ વેઠીને અને ખૂબ જ તકલીફમાં આવ્યા પછી, વેપારમાં નુકસાન આવ્યા પછી, ધંધામાં નુકસાન આવ્યા પછી મમ્મીએ જે અમને સપોર્ટ કર્યો છે, બધાએ 3 મારા બહેનો છે, 2 ભાઈ છે, મોટો છું, બીજો ભાઈ મારો બ્રધર નાનો છે, તો અમને 5 ભાઈ બહેનને ખૂબ જ સપોર્ટ કર્યો, ખૂબ જ ભણાયા ગણાયા, એમને તકલીફ વેઠીને પણ. અને આજે પણ આટલી ઉંમર થયા પછી બી કોઈ પણ મહેમાન આવે તો ઘરે કામવાળા બધા છે, પણ છતાંય ના પડે ભાઈ, હું જ્યાં સુધી જીવું છું, જ્યાં સુધી ભગવાન મને હરતા ફરતા રાખે ત્યાં સુધી રોટલો હું જ ઘડી ખવડાવીશ. એટલે આ ભાવ અને ભાવ આજ મમ્મી, આજ મધર મને, આજ માના કુખે મને જન્મ આપ્યો, દીપો મને પ્રાર્થના કરી. અને દીપુના આશીર્વાદથી તમારા છોકરાઓ પણ છે. શું તમને લાગે છે કે એ બી સંગીતમાં એક ફેમિલી ટ્રેડિશન જાળવી રાખશે? મારો છોકરો છે, મારો સન જયદીપ, આજ પણ સ્કૂલમાં કીબોર્ડ વગાડે. અરે વાહ. અને બહુ સારું વગાડે છે. અને દેશના ગીતો પર બહુ જોરદાર કીબોર્ડ વગાડે છે. બહુ જ ગૌરવ થતું હશે જ્યારે છોકરાઓ. હા, અને છોકરાઓ મારા 3 બાળકો ડિવાઇન ચાઇલ્ડમાં ભણે છે અને પપ્પાના ગીતો, પપ્પા આવું ગાય છે, પપ્પા આવું કરે છે, પપ્પાની સ્ટાઇલ આવે, પપ્પા આ રીતે સ્ટાઇલમાં ગાય છે, આ રીતે સ્ટેજ ઉપર ગાય છે. એટલે મારા 3 બાળકો સંગીતમાં એમને પણ રસ છે અને ભગવાન માતાજી એમને પણ ખૂબ પ્રગતિ કરાવે, ખૂબ આગળ એમના ભવિષ્યમાં એમને ખૂબ આગળ લઈ જાય એવું માતાજી પ્રાર્થના કરું છું. બધા પ્રાર્થના કરીએ છીએ. બીજું જેમાં એવું છે કે મને સમાજ, મારો સમાજ, રબારી સમાજ, એનો ખૂબ પ્રેમ મળ્યો. સંતોનો, સાધુઓનો, ભુવાજીઓનો, મારા ભાઈબંધોનો, જે મારા મિત્રો સર્કલ મારું છે, એ ઘણા ટાઈમથી, હું છેલ્લા 15-16-17 વર્ષથી જ્યારથી હું ગઉં છું આ લાઈનમાં છું,
એમને મને ખૂબ સપોર્ટ આપ્યો. મને મારા જોડે ઊભા રહે, સ્ટેજ ઉપર પણ, ગાડીમાં, સ્ટેજ ઉપર, ઘરમાં, બહાર, એમના પોતાના કરતાં અને પોતાની ફેમિલી કરતાં મારી એમને ખૂબ જ કાળજી રાખી, ખૂબ જ. અને મને ખૂબ સપોર્ટ મળ્યો. પણ 18 વર્ણ, 18 સમાજ, 18 નાત, ગરવી ગુજરાત, આખા ભારતનો બધાએ ચાહકનો મને ખૂબ જ પ્રેમ મળ્યો છે. અને મારી ચાહક પ્રત્યે જે મારી પ્રેમ છે, મારા માટે જે લાગણી છે, જે ભાવ છે, ખૂબ ખૂબ આભાર. આ વખતે તમે પીએમ ફિલ્મ સાથે અત્યારે અમેરિકાના ટૂર પર નીકળ્યા છો. જી. કોઈ મેસેજ આપણા અમેરિકાના કે વિદેશમાં રહેતા વાસીઓ માટે? અમારા પ્રવીણભાઈ પીએમ, એમને પણ મને લાવવા માટે ખૂબ મહેનત કરી છે. અને એના પહેલાં અમારા બાબુભાઈ હતા પટેલ, કેલીબેન બાબુભાઈ પટેલ, એમને પણ 2014માં 15માં મને લાવવા માટે ખૂબ મહેનત કરી હતી. અને આ વખતે મને પીએમ અમારા પ્રવીણભાઈ લાડકભાઈ, અમારા ખાસ પરમ મિત્ર, અને એ મને અહીંયા લાયા. તો મારા ચાહક મિત્રોને, જે અહીંયા હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું, પહેલી વાર આવ્યો છું અમેરિકાના, પહેલી વાર આવ્યા. જો સિંગરો બધા આવે છે, બધાને પ્રેમ મળે છે, બધાનો ભાવ લાગણી બધાની બહુ જોરદાર છે, બધા એકબીજાને સપોર્ટ કરે છે. પણ અમેરિકા આવ્યા પછી જે ગુજરાતી કલ્ચર જે આખું છે, અને મને જે લાગણી, એમનો પ્રેમ, જે મને અહીંયા આવ્યા પછી જે મને સપોર્ટ કર્યો, માતાજીના પગલાં પડાયા, મને ઘરે લઈ ગયા, જમાડ્યો, પછી માતાજીને વધામણા હામૈયા કર્યા, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને આની આ લાગણી, આનો આ ભાવ, આનો આ પ્રેમ દરેક ગુજરાતી સિંગર માટે, મારા માટે એક નહીં, દરેક ગુજરાતી સિંગર માટે, અને આખા ભારત પાસે અને ગુજરાતનું કોઈ પણ અહીંયા આવે એના માટે આનો લાગણી, પ્રેમ, ભાવ ચોક્કસ જરૂર રાખજો, એવી મારી નમ્ર અપીલ છે. અને અમારો એક સેગમેન્ટ છે અક્ષર ટ્રાવેલ્સનો ફરવા વિશે. તો અમે એ જાણવા માંગીએ છીએ કે ગુજરાતમાં એવું કયું સ્થળ છે કે તમે પરિવાર સાથે અક્ષર ટૂર સાથે તમે ફરવા જવા માંગતો? ગુજરાત એવું સ્થળ છે, તમે દેશમાં બધાને કહેતા હો, જે વિદેશમાં રહેતા હોય, કે તમારા છોકરાઓને લાવો ને બતાવો, આપણી સંસ્કૃતિ બતાવો. ગુજરાતમાં એવું કયું સ્થળ જે તમને જવું ગમશે પરિવાર સાથે? જો કે હું વધારે પડતો જુનાગઢ જઉં છું, દ્વારકા જઉં છું, સોમનાથ જઉં છું, અને હું ધાર્મિક સ્થળોમાં વધારે માનું છું. જો કે બધા માને છે, પણ ધાર્મિક સ્થળોમાં હું વધારે જઉં છું. અને સંતો, સાધુઓ માટે, વાજીઓ માટે મને ખૂબ જ પ્રેમ છે, અને એમને મને ખૂબ જ પ્રેમ મેં એમના જોડે મેળવ્યો છે. એમના ખૂબ જ આશીર્વાદ છે, અને પરંપરા આશીર્વાદ ભગવાન માતાજી એમનો સદાય મારા માથે આતરે, એવી હું એમને અને માતાજીને પ્રાર્થના કરું છું. અને ખાસ જુનાગઢ, આ બધા જે ફરવાલાયક સ્થળ ઘણા બધા છે. જો કે જવું હોય તો ગુજરાતની અંદર ઘણા બધા સ્થળથી તમે જઈ શકો છો, પણ જે અંબાજી છે, જુનાગઢ છે, જ્યાં મારું વધારે હું જઉં છું ધાર્મિકમાં, અને જ્યાં દર્શનમાં હું જઉં છું. પણ એ ભૂમિ બહુ તપસ્વી ભૂમિ છે, બહુ જોરદાર ભૂમિ છે, અને એમના કારણે ભારત દેશ, એમની તપસ્યાના કારણે ભારત દેશ ટકી રહ્યો છે. એમના આશીર્વાદથી ભારત દેશ ટકી રહ્યો છે. આપણે એમના આશીર્વાદથી આપણે આવ્યા છે, દરેક સાધુઓના, દરેક સંતો. અને આ વર્ષ તો બહુ જ ખાસ છે આપણા દર સનાતન માટે, રામ મંદિર અયોધ્યા. જે મોદી સાહેબે સપનું એક હતું ઘણા યુગથી, ઘણા વર્ષોથી અને ઘણા સમયથી, એ મોદી સાહેબે, ભાજપ સરકારે પાર પાડ્યું. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને રામ મંદિર બનાવવું કંઈ નાની વસ્તુ નથી, પણ સનાતન ધર્મના બધા ભારતવાસી જેટલા છે, ગુજરાતીઓ તો ખાસ, જો કે રામ બધાના દિલમાં વસેલા છે, બધાના દિલમાં. પણ ભારત દેશમાં જ્યારે અયોધ્યા રામ મંદિર ઊભું કર્યું, એની પ્રાણ પ્રતિષ્ઠા કરી, તો બધાનું સપના પૂરા થાય, બધાના સપના. અને આવા ઘણા જો સ્થળો છે, ધીમે ધીમે માતાજી પણ એ પણ પાર પાડશે. જતા પહેલા દર માતા પિતાને યાદ કરીને, વિશ્વના માતા પિતાને યાદ કરીને, એમના સંઘર્ષને યાદ કરીને એક ગીત તમે આપણા વ્યુઅર્સને સંભળાવી શકો? જો કે ગીતો ઘણા બધા છે, પણ મા બાપને યાદ કરતા મેં હમણાં માવતર સોંગ આવ્યું છે. તો મારા ગીતો હીર ગજરો, ફૂલ ગજરો, ખજૂરી તારા ઝરમરી ઘણા બધા હાલરિયા છે, ઘણા બધા દુનિયા અમારી સગી નથી, જે અમારા
ગીતકારો અમારા રાજનભાઈ, ધવલભાઈ, કેવલભાઈ, અમારા સમ્રાટ, મનુભાઈ રબારી, જી આવા ઘણા બધા ગીતકાર છે જેના ગીત સોંગ અમને લખ્યા છે, મેં ગાયા છે, એમનો પણ ખૂબ આભાર. પણ અમારા ધાર્મિકભાઈ એમને પણ ગીતો લખ્યા છે. પણ જે ઘણા વર્ષ પહેલા મેં જાતે ગીતો લખ્યા છે, બનાવ્યા છે, મેં જાતે ગાયા છે. જી જો કે હું ગમે ત્યાં બેઠું હોઉં ત્યારે ગમે ત્યારે સોંગ બની જાય એવું કુદરતી ભગવાન માતાજીની કળા છે, કુદરતી દયા છે અને માતાજીના દીપો મારા ફૂલ આશીર્વાદ છે. તો મને ગમતું ગીત મારે તમારી ફરમાઈશ મારે ગાવું હોય. હે સરસ્વતી શારદાને સમરે અને ગણપતિ લાગુ પાય, ભોળા સંતોના ગુણ શબ્દો સાંભળી, હે મારી જીભ લડે જસ ગાવે રે, માર બાળા તે પણ ના બેલે રે, સિદ્ધ જવશો માયા ને હર મેલીને, ગોકુળના ગિરધારી ઘેર આવો ને, મારે એક સંદેશડો કેવો રે. આપનો ખૂબ ખૂબ આભાર કે તમે સમય કાઢ્યો ને અમે પ્રાર્થના કરી દીપકમાના આશીર્વાદથી બધા આપણા ગુજરાતી આપણા ભારત વર્ષીઓને ખાસ તમારા આશીર્વાદ આપજો. થેન્ક યુ જયભાઈ. અને જોજો પંચાયત અમારા જય રાવલ અને મારા મોટાભાઈ પીએમના આમંત્રણને માન રાખી તમારા અહીંયા એટલાના પ્રોગ્રામમાં ખૂબ જ મજા આવી, ખૂબ જ મોજ કરી અને દર વર્ષે આવીને મોજ કરતા રહીશું.